સુરતમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઈને ખેડૂતો મેદાને ઉતર્યા છે। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલીના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર છે। ખેડૂતોની જમીન જંત્રીના 4 ગણા ભાવે ખરીદીને વળતર આપવાની માંગ કરી છે। વળતર વિના પાવર ગ્રીડ લાઇન નાખતા વિરોધ થઈ રહ્યો છે। વિરોધની સાથે ખેડૂતોએ ચક્કાજામની પણ ચીમકી આપી છે। ખાવડા કચ્છથી નવસારીથી લાઈન જવાની છે એ બાબતે વારંવાર દરેક 14 જિલ્લાના દરેક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું ભાઈ ખેડૂતોને યોગ્ય વળતર આપો। પહેલાં તો તમે જે ટેલિગ્રાફ એક્ટ 1885 રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરવાથી એ ખોટું છે અને કલેક્ટરશ્રી દ્વારા જે ડીએલસી કરવામાં આવી છે એને ખેડૂતોને ભારે રોષ છે। ખેડૂતોને એક જ માંગ છે, તમારે જો ટાવર લાઈન નાખવી હોય તો જંત્રી નહીં પણ બજાર કિંમતના 4 ગણ કરીને જમીન સંપાદન કરીને તમે કામગીરી કરો તો અમને કોઈ વાંધો નથી, પરંતુ કલેક્ટરશ્રી દ્વારા જે આ ડીએલસી કરવામાં આવી છે એને ખેડૂતોનો વિરોધ છે। આજે કલેક્ટરશ્રીને અમે એક માંગણી કરવા આવ્યા છે, વિનંતી કરવા આવ્યા છે કે ભાઈ તમારી જે ડીએલસી કરી છે એ રદ કરો અને ખેડૂતોને સંપાદિત કરીને જમીન લો। એ માંગણી સાથે અમે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ।